ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 જેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. એટલે કે ભારતના રાજ્યના બંધારણનું એટલે કે સંવિધાનનું ઘડતર કેવી રીતે થયું, કોણે કર્યું અને એના લક્ષણો વિશે આપણે વિસ્તૃત સમજ આ પાઠમાં મેળવીશું. સૌ પ્રથમ આપણે વાત કરીશું બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ. તો સંવિધાન કોને કહેવામાં આવે છે? તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા જે નિયમો છે એ નિયમોના વ્યવસ્થિત એવા સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. મિત્રો, એવો પણ પ્રશ્ન પૂછાય કે દેશનું બંધારણ કોને કહેવામાં આવે છે? તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા જે નિયમો છે એ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને સંવિધાન અથવા તો બંધારણ કહેવામાં આવે છે. બંધારણ એટલે કે સંવિધાનનું મહત્વ. તો બંધારણ એ દેશનો પાયાનો એટલે કે શરૂઆતનો અને મહત્વનો એવો દસ્તાવેજ છે. કોનો? તો ભારત દેશનો બંધારણ છે એ પાયાનો અને મહત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ પણ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ છે એ બંધારણને સુસંગત એટલે એને લગતા અને બંધારણીય જોગવાઈઓને આધીન જ હોવા જોઈએ. બંધારણ છે એ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયના અંતરે બદલાતી જતી લોકોની જે જરૂરિયાતો છે, જે લોકોની અપેક્ષાઓ છે, આકાંક્ષાઓ છે, જે લોકોની ઈચ્છાઓ છે અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. કોણ? બંધારણ. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ ગણવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે. હવે જોઈએ બંધારણની ઘડતર પ્રક્રિયા એટલે કે બંધારણની શરૂઆત, એનું ઘડતર કેવી રીતે થયું અને કોણે એમાં ભાગ લીધો, કયા સભ્યો હતા. તો આઝાદી પહેલા એટલે કે જ્યારે ભારત દેશ આઝાદ થયો એ પહેલા બ્રિટિશ સરકાર છે એના દ્વારા 25મી માર્ચ 1946 ના રોજ 3 સભ્યો ના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય છે એ સોંપવામાં આવ્યું. હવે આઝાદી પહેલાની વાત છે, જે બ્રિટિશ સરકાર છે એ 25મી માર્ચના રોજ 1946 ના રોજ 3 સભ્યોના એટલે કે 3 સભ્યોની બનેલી એવી કેબિનેટ મિશન રચવામાં આવી અને એમાં એનો ઉકેલ મેળવવા માટે એ ઉકેલ શોધવાનું કાર્ય છે એ એમને સોંપવામાં આવ્યું હતું. કોને? તો કેબિનેટ મિશનને, જે 3 સભ્યોની બનેલી હતી. તેમણે બંધારણના ઘડતર અંગેનું આખું માળખું છે એ ઘડવા માટે બંધારણ સભાની રચના કરી હતી. બંધારણ સભામાં કુલ 385 જેટલા સભ્યો હતા. મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે બંધારણ સભામાં કેટલા સભ્યો હતા? તો 385. એમાં જુદી જુદી કોમના હતા, ધર્મ, જાતિ, લિંગ, ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ હતી, રાજકીય પક્ષોના એવા પ્રતિનિધિઓ હતા, તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો પણ આમાં સમાવેશ થતો હતો. કેમાં? તો સભ્યોમાં. હવે તદ અનુસાર મહત્વના સભ્યોમાં આપણે કહીએ કે એના ઉપરાંતના જે મહત્વના સભ્યો હતા એમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, N ગોપાલ સ્વામી આયંગર, કૃષ્ણ સ્વામી અય્યર, બલદેવસિંહ તથા મહિલાઓમાં આપણે મહિલાઓ પ્રતિનિધિઓની વાત કરીએ તો મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. શેમાં? તો એમાં આપણે કહીએ કે એ સભ્યો તરીકે એટલે કે જે કામ સોંપવામાં આવ્યું હતું બંધારણના ઘડતર માટે, તો આટલા બધા વ્યક્તિઓ છે એ સામેલ થયા હતા. આ ઉપરાંત બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ગણવામાં આવે છે. એટલે કે એ બંધારણ સભાના મુખ્ય અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી હતી. કોણ? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. એટલે કે આપણે કહીએ કે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા.
આ બંધારણ સભાએ તેમની કામગીરી છે એ 9મી ડિસેમ્બર 1946 થી શરૂ કરી હતી. હવે આ આખી કામગીરી છે એ ક્યારે શરૂ થઈ? તો 9મી ડિસેમ્બર 1946 ના રોજ શરૂ થઈ. બંધારણ સભા છે એ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસો ચાલી હતી. એટલે કે એનું કામગીરીનું કામ છે એ કેટલા વર્ષ? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એની કામગીરી ચાલુ હતી. અને એ દિવસોમાં મળેલી કેટલી બેઠકો? તો 166 જેટલી બેઠકો હતી. એ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના જે લક્ષણો હોય એ લક્ષણોનો અભ્યાસ કરીને અને તેની વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી એટલે કે છેલ્લે છે એ સ્વરૂપ આપ્યું હતું. બંધારણમાં પ્રથમ છે એ 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ હતા અને 8 જેટલા પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા વધારા કરીને એમાં વધારો કરવામાં આવ્યો તો અનુચ્છેદો 461 થયા, જ્યારે 12 એ પરિશિષ્ટ થયા. હવે 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું. હવે છેલ્લે આપણે કહીએ કે 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં છે બંધારણ સર્વાનુમતે એટલે બધાના મત પ્રમાણે પસાર કરવામાં આવ્યું અને કાયદાનું સ્વરૂપ છે એને અપાયું. હવે કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું બંધારણને, સંવિધાનને. હવે 26મી જાન્યુઆરી 1950 થી ભારતમાં બંધારણ છે એ અમલમાં આવ્યું એટલે કે અમલમાં મૂકવામાં આવ્યું. ક્યારે? તો 26મી જાન્યુઆરી 1950 થી ભારતમાં બંધારણ છે એ અમલમાં મૂકવામાં આવ્યું અને ભારત છે એ પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત થયું. તેથી જ આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ ને મિત્રો? હા, 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ અને 15મી ઓગસ્ટને આપણે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. તો બંધારણ સભામાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે આપણે સત્યમેવ જયતે તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. એટલે કે ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રના સૂત્ર તરીકે સત્યમેવ જયતેને ઘોષિત કરવામાં આવ્યો છે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક એવા સિદ્ધાંતો, સરકારના અંગો અને તેના કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો પણ સમાવેશ થયો છે. શેમાં? બંધારણમાં. આથી ભારતનું બંધારણ છે એ આખા વિશ્વમાં સૌથી મોટું છે, વિસ્તૃત છે અને વિશદ લેખિત એવો દસ્તાવેજ પણ ગણવામાં આવે છે. હવે આપણે સમજ મેળવીએ આમુખની. આમુખ એ શું છે? તો જોઈએ કે આમુખ એ બંધારણનું પ્રારંભિક એટલે કે શરૂઆતનું હાર્દરૂપ અને વિશિષ્ટ એવું સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત એ આમુખથી થાય છે. હવે બંધારણની શરૂઆત શેનાથી થાય છે? આમુખથી થાય છે. હવે એ આમુખમાં જે દર્શાવેલા શબ્દો છે એના પરથી આમુખ છે એ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. એટલે કે આમુખ છે એ બંધારણનો આત્મા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ચર્ચા કરીશું ભારતનું સંવિધાન એટલે કે ભારતનું બંધારણ. હવે એમાં આમુખ એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે ભારતનું બંધારણ એનો આત્મા છે એ આમુખ છે. એટલે કે એ આમુખમાં દર્શાવેલા જે શબ્દો છે એ નીચે પ્રમાણે છે. હવે એ બંધારણનો આત્મા ગણવામાં આવે છે આમુખને. એટલે કે આમુખના દર્શાવેલા શબ્દો છે એ આપણે જોઈશું કે અમે ભારતના લોકો એ ભારતની સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં એટલે કે બધામાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા જળવાઈ રહે અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુત્વ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં
26મી નવેમ્બર 1949 એટલે કે માગશર સુદ સાતમ વિશ્વ સંવંત 2006 ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને અને એટલે કે પોતાની જાતને અર્પિત કરીએ છીએ. હવે આ બધા લોકો છે જ્યારે એ આમુખ એટલે કે ભારતનું જે સંવિધાન છે, બંધારણ છે, એ જ્યારે અમલમાં મૂક્યું ત્યારે આ સભ્યો છે જે બંધારણ સભાના એ શપથ એટલે કે સંકલ્પ લીધા હતા, એમાં આ બધી બાબતોનો સમાવેશ કર્યો હતો અને એ અર્પિત કર્યું. અને જ્યારે એ દીધું આપણા ભારત દેશને બંધારણ, જ્યારે એનું ઘડતર, એની કામગીરી પૂરી થઈ ત્યારે અંતમાં એ અર્પિત પણ કર્યું હતું. એટલી બાબતો છે એ આમુખમાં જોઈ શકાય છે. 1976ના 42માં જે બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિન સાંપ્રદાયિક શબ્દો છે એ ઉમેરવામાં આવ્યા, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. હવે 1976માં જ્યારે 42મો બંધારણીય સુધારો થયો એ આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી અને બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ એવા શબ્દો ઉમેરવામાં આવ્યા, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. શેમાં? તો બંધારણીય સુધારામાં. હવે આમુખ એ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ એ બંધારણના ઉદ્દેશો એટલે કે હેતુઓ થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા માટે ઈચ્છે છે. કોણ? બંધારણ. એટલે કે બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ છે એ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે. હવે આમુખ દ્વારા જે બંધારણના ઘડવૈયા તરીકે આપણે કહીએ કે ડોક્ટર ભીમરાવ આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકર એ બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. એટલે જે આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાના માનસનો પણ પરિચય થાય છે. હવે સમજ મેળવીએ આમુખનું મહત્વ. એ આમુખનું મહત્વ શું છે? તો આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવ્યો છે. તે રીતે તેનું મહત્વ પણ સવિશેષ છે, વિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં માર્ગદર્શન મળે છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ છે એ મદદરૂપ થાય છે. હવે એ આમુખ છે કેટલું કામ આવે છે? ઘડતર કરવામાં, સમજવામાં અને અર્થઘટન માં જે માર્ગદર્શન મળે છે એ આમુખ દ્વારા જ થાય છે. કાયદાના હેતુ, તેના આદર્શ કાયદા ઘડવા પાછળ સંસદની નીતિ શું છે એ જાણવા માટે પણ આમુખ મદદરૂપ થાય છે. આ પ્રકારની મુશ્કેલીઓના નિવારણ એટલે કે એનું નિવારણ કરવા માટે એનો ઉકેલ લાવવા અર્થે કાયદાને પણ ઘડવામાં આવ્યો છે. કોઈ પણ મુશ્કેલીનું નિવારણ કરવું હોય તો એના અર્થે કાયદાને પણ ઘડવામાં આવે છે. તેનો નિર્દેશ આપણને આમુખમાંથી જ સ્પષ્ટ થાય છે. આમ આમુખ એ બંધારણનો તર્ક છે એટલે કે અંશ છે, એનો ભાગ છે. કાયદાની કોઈ પણ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, આપણે કહીએ ને કે એ અમુક મૂંઝવાતા એવા પ્રશ્નો હોય, કલમમાં જે વિગતોમાં કોઈ પણ અસ્પષ્ટતા હોય, જે સ્પષ્ટ બાબતો ન હોય, તો એવી અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય તો કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે એ આમુખ છે એ કાયદાની કલમને સમજવામાં, તેનો અર્થ છે એ ઘટન એટલે કે એ અર્થ નો સચોટ અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. શું? તો આમુખ. આમ આમુખ એ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. એટલે તો કહેવામાં આવ્યું છે કે આમુખ એ બંધારણની કોઈ પણ જોગવાઈ હોય તો એ જોગવાઈને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. જેમ કે હોકાયંત્ર છે એ દિશાઓ જાણે છે, એવી રીતે એ આમુખ પણ બંધારણની જોગવાઈઓનો સમજવામાં ઉપયોગી બને છે. કેવી રીતે? તો હોકાયંત્રની ગરજ સારે છે એવી રીતે. તો આમુખ એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની જે બંધુત્વની ઉમદા ભાવનાઓ છે એ ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે.
આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પણ પીઠબળ કહેવામાં આવે છે. એટલે જ આમુખને જે ઉચ્ચ આદર્શો છે અને ધ્યેયો એટલે કે હેતુઓ છે એનું પીઠબળ આમુખ છે. એટલે જ આમુખનું મહત્વ છે એ વધારે છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે આમુખ એ બંધારણનો આત્મા છે. હવે જોઈએ આગળ આમુખના આધાર સ્તંભો એટલે કે એના સ્તંભો, આમુખના જે આધાર છે એના સ્તંભો, આધાર સ્તંભો કયા છે તો એની ચર્ચા કરીએ. તો ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા, અખંડિતા વગેરે છે. હવે આપણે કહીએ કે આટલા બધા છે નામ એ આધારરૂપ શબ્દો છે. જેમ કે એ ભારતના લોકો એ બધા ભારતીય બંધારણના આમુખના વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો છે. સાર્વભૌમ, સમાજવાદી, લોકશાહી એ સ્વાતંત્ર્ય, સમાનતા વગેરે છે. જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા 3 આધાર સ્તંભો છે એ વિશે આપણે વિગતે એટલે કે આપણે ઊંડાણમાં અને વિગતો સાથે માહિતી સાથે આપણે અભ્યાસ કરીશું. તેમાં આપણે જોઈશું લોકશાહી, બીજું છે બિન સાંપ્રદાયિક અને ત્રીજું છે સમાજવાદી. એ બાબતોની આપણે ડીપલી સમજૂતી મેળવીશું. સૌ પ્રથમ જોઈશું લોકશાહી. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી એટલે કે છેલ્લી સાર્વભૌમ સત્તા એટલે કે શાસન આપવામાં આવ્યું છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની એટલે કે શાસન કરવાની અંતિમ બાગડોર છે એ લોકો હસ્તક છે. કારણ કે એ બધો નિર્ણય છે એ લોકો કરી શકે છે. એટલે કે આપણે કહીએ કે લોકશાહી લોકો દ્વારા, લોકો વડે ને લોકો થકી ચાલતું શાસન. એટલે કે લોકો એ બધું નિર્ણય કરી શકે છે. લોકશાહી એનો મતલબ થાય છે કે લોકો દ્વારા ચાલતું શાસન. તેને ડેમોક્રેસી કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. જે શબ્દ છે એ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એનો મતલબ એવો થાય છે લોકો, અને ક્રેટોસ એનો મતલબ થાય છે સત્તા અથવા તો શાસન માંથી ઉતરી આવ્યો છે. મિત્રો, આ ડેમોસ અને ક્રેટોસ એ શબ્દ મૂળ ગ્રીક શબ્દ છે. હવે એ લોકશાહી એનો આખો મતલબ થાય છે લોકશાહી. હવે લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી શાસન. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ થયેલી હોતી નથી, પરંતુ લોકોના હાથમાં છે. હવે નિરંકુશ રીતે અમુક વ્યક્તિઓના હાથમાં નથી હોતી, પરંતુ લોકોના હાથમાં હોય છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકો છે એ સામાજિક એટલે સમાજ ક્ષેત્રે, આર્થિક એટલે પૈસે ટકે એ રીતે, અને રાજકીય રાજ્યના ન્યાય મેળવી શકતા હોય, અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો પણ અધિકાર અમુક વ્યક્તિઓ ધરાવતા હોય છે. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે મતનો અધિકારના ધોરણે મતદારો છે એ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા જે રચાતી સંસદ છે એને લોકસભાને કારોબારી ને જવાબદાર હોય છે. હવે એ લોકસભા છે એ કારોબારી એટલે કે પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી. હવે એ કારોબારીને અબાધિત એટલે કે બાધિત એવી સત્તા નથી. તેને નિયત સમય મર્યાદા સુધી સત્તાનું સુકાન સોંપાય છે. એટલે જે નિયત કરેલો સમય મર્યાદા હોય એ સમય આપવામાં આવે એટલી સત્તાનું સુકાન સોંપવામાં આવે છે. કોને? કારોબારીને. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો છે એ સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા છે એ લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા જે પ્રધાનમંડળ છે એ પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. હવે એ સાચી સત્તા અથવા તો શાસન છે એ લોકોના જે પ્રતિનિધિઓ નોંધાયેલા હોય છે, જે બનેલા હોય છે એ પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે સત્તા. હવે પ્રધાનમંડળની એવી રચના છે એ સંસદમાં જ કરવામાં આવે છે. હવે પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. હવે પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર હોય છે.
ભારત છે એ પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક છે એ બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક હશે એ બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો હશે એ ધરાવતો હોય અને વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈને આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન છે એ આ પદ પ્રાપ્ત કરી શકતો નથી, પરંતુ 5 વર્ષ સુધી જ તે સામાન્ય સત્તા ઉપર રહી શકે છે. હવે આપણે કહીએ કે ચૂંટણી થાય છે અને એને ચૂંટવામાં આવે છે તો એ સત્તા ઉપર હોય છે, પણ કેટલા વર્ષ? 5 વર્ષ સુધી. સંસદીય સરકાર છે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે. ભારતની લોકશાહી છે એ સરકાર છે એ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહે છે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે, જે બંધારણના ઘડવૈયાઓએ એટલે કે આપણે કહીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા પણ મૂકી છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની પણ રચના અને તેના કાર્યો વગેરે જોગવાઈઓ છે એ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. કોણ? તો એ બંધારણના આપણે કહીએ કે ઘડવૈયા. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, ધર્મ, જ્ઞાતિ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મ સ્થાનના ભેદભાવ કર્યા વિના, એટલે કે એ કોઈ ભેદભાવ કરે નહીં એ વગર 18 વર્ષ કે તેથી વધારે જે ઉંમરના લોકો હોય, ભારતના નાગરિકો હોય, એ ભારતના કોઈ પણ નાગરિકને મત અથવા આપવાનો અધિકાર છે. એટલે કે કહેવામાં આવ્યું છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કે કોઈ પણ જાતિ અને ધર્મનો ભેદભાવ રાખવો નહીં અને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ હોય, ભારતના નાગરિકો હોય, એને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે મતદાર યાદીમાં આ નાગરિક છે જે મત આપે છે એના નામની નોંધણી કરી એ આવશ્યક છે, એટલે કે નોંધણી કરવી જરૂરી છે. હવે આગળ જોઈએ આપણે સમાજવાદી. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન ભારતના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. હવે એ 1976માં જે કટોકટી થઈ, હવે એ કટોકટીના શાસન દરમિયાન બંધારણના એવા 42 સુધારા દ્વારા જે આમુખ છે એમાં સમાજવાદી શબ્દ છે એ ઉમેરવામાં આવ્યો હતો. ભારતીય બંધારણની મોટાભાગની જે જોગવાઈઓ છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે એ સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ છે, ઉદ્દેશ છે, એટલે કે હેતુ છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ છે, રચના છે, એવી રચનાની સ્થાપનાનું ધ્યેય છે, હેતુ છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોનું ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા પણ રાજ્ય હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં જે કાર્ય કરતા અમુક લોકો છે એના વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વ વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય તે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ પૈસાદારના ભેદોને નાબૂદ કરી, દૂર કરી અને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા માટે
બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ છે એ એક સામાજિક દસ્તાવેજ છે. એટલે કે એમાં એ પેરેગ્રાફમાં એવું કહેવામાં આવ્યું છે કે બધા એટલે કે કોઈ પણ વ્યવસાયો હોય, વિસ્તારો હોય, એમાં જે કામ કરતા લોકો હોય એના વચ્ચેની જે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ પણ વ્યક્તિ હોય, સમૂહના હાથમાં કોઈ પાસે સંપત્તિ હોય, કોઈ ગરીબ હોય, પૈસાદાર હોય, તો એના ભેદોને દૂર કરવા એટલે કે નાબૂદ કરવામાં લોકોનું જીવન ધોરણ છે એ ઊંચું લાવીને સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાના પ્રયત્નો કરવામાં આવે છે. એવા માર્ગદર્શન પણ આમાં આપવામાં આવે છે સમાજવાદીમાં. હવે આમુખનું ત્રીજું આધાર સ્તંભ છે બિન સાંપ્રદાયિકતા એટલે કે ધર્મનિરપેક્ષતા. 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ક્યારે? તો બંધારણીય સુધારાથી આમુખમાં 1976ના 42માં સુધારામાં એ બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક એટલે કે સેક્યુલર રાજ્ય છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત છે એ ધાર્મિક રાજ્ય બની શકે નહીં, કારણ કે ભારત છે એ બંધારણીય જોગવાઈઓ મુજબ એ ધાર્મિક રાજ્ય બની શકશે નહીં. હવે એ ભારત છે એ રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, એટલે કે ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ હોતો નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરી શકશે નહીં. એટલે કે એ ધર્મની બાબતમાં એનો અલગથી કાંઈ ધર્મ નથી, એટલે એ ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી નહીં કરી શકે. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકશે નહીં. તેથી કોઈ પણ રાજ્ય છે એ ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હશે તો એમાં ટેકો આપશે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. એટલે રાજ્ય છે, ભારતનો કોઈ પણ રાજ્ય છે એ બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા એટલે કે છૂટછાટ મળી શકે છે. રાજ્ય છે એ ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે પણ નહીં. રાજ્ય હશે, ભારતનું જે પણ રાજ્ય છે એ રાજ્યમાં ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક હશે એ પક્ષપાત કરી શકશે નહીં અને ભેદભાવ પણ રાખી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. હવે એ ભારતનો કોઈ પણ નાગરિક છે એ જાહેર કોઈ નોકરી હશે તેમજ રાજકીય એટલે રાજ્યના કોઈ પણ અધિકારો હશે એ ભોગવવાનું એટલે કે ભોગવવાની સમાન તક છે એ એને પૂરી પાડવામાં આવે છે. આમ બિન સાંપ્રદાયિકતા એટલે કે ધર્મનિરપેક્ષતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય એવું લક્ષણ ગણવામાં આવે છે. સર્વધર્મ સમદ્રષ્ટિ એટલે કે સર્વધર્મ પ્રત્યે નજર તથા સર્વધર્મ સંભાવ સમાન ભાવ રાખવો આ સિદ્ધાંતને વરેલ ભારતીય છે એ બંધારણમાં કોઈ પણ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, કોઈ પણ આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર અને પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પણ પ્રતિબંધ કે અવરોધ નથી. કારણ કે એ ભારત દેશમાં કોઈ પણ રાજ્યમાં જે પણ નાગરિક હશે ભારતનો, તો એ વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા હશે, કોઈ પણ પ્રકારે એની શ્રદ્ધા રાખતો હશે, એ કોઈ પણ આસ્થા રાખતો હશે, અથવા તો કોઈ પ્રચાર અને પ્રસાર કોઈ બાબતોમાં પ્રચાર અને પ્રસાર કરતો હશે, તો એ પ્રચાર અને પ્રસાર કરવાના નાગરિકના અધિકારને એટલે કે રાજ્યનો કોઈ પણ પ્રતિબંધ અથવા તો અવરોધ નહીં આવે અથવા તો આવશે નહીં. હવે જોઈએ આગળ બંધારણના મૂળભૂત લક્ષણો. તો બંધારણ એટલે કે સંવિધાનના મૂળભૂત લક્ષણો કયા છે તો એની આપણે સમજ વિસ્તૃત મેળવીએ. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો છે એ
નીચે મુજબ છે. એટલે કે આપણે કહીએ સૌ જાણીએ છીએ કે એ અમલ એટલે કે બંધારણનો અમલ ક્યારે આવ્યો આપણે કહીએ કે 26મી જાન્યુઆરી 1950 થી એનો અમલ થયો. એટલે કે એ વિશ્વનો સૌથી મોટો, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતનો લેખિત બંધારણ છે. તો એમાં સૌથી પહેલું લક્ષણ છે લિખિત દસ્તાવેજ. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે. એટલે કે આપણે કહીએ કે એ અપવાદરૂપ દેશો છે. કયા? તો ઇઝરાયલ અને બ્રિટન. એ અપવાદ સિવાય ભારત છે, ભારત સહિત આપણે કહીએ કે દુનિયાના બધા જ લોકશાહી એવા દેશો છે જે બ્રિટન અને ઇઝરાયલે મૂકીને એ બધા છે એ લિખિત સ્વરૂપના બંધારણ છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનો મુનાસિબ માન્યો હતો. એટલે કે આપણે કહીએ કે ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં રાખીને એ બંધારણ સભા છે એ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું માન્યો હતો. હવે આપણે જોઈએ બંધારણનું કદ. એટલે કે બંધારણનું કદ કેટલું હતું. તો ભારતનું બંધારણ છે એ 22 ભાગોમાં વહેંચાયેલું હતું. હવે એ 22 ભાગોમાં વહેંચાયેલું હતું. 395 જેટલા અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ હતા અને 8 છે એ પરિશિષ્ટો હતા. હવે એ હાલમાં એટલે અત્યારના સમયમાં 12 જેટલા પરિશિષ્ટો સાથેનું બંધારણ છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા છે અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, લોકોની ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક એવા સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની એવી સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત રહી ગયેલા એવા સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં બંધારણમાં. અને તેથી આપણું બંધારણ છે એ દુનિયાના અન્ય બંધારણો કરતા લાંબુ છે, વિસ્તૃત એટલે કે મોટું વિસ્તારેલું છે અને વિશદપૂર્ણ બન્યું છે. એટલે કે આપણે કહીએ કે એનું કદ છે એ બહુ મોટું છે. હવે જોઈએ ત્રીજું, એક જ નાગરિકત્વ. એ ભારતના બંધારણમાં એક જ નાગરિકત્વ. એટલે આપણે કહીએ કે અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે આપણે કહીએ કે એ અમેરિકા જેવા દેશ છે એમાં દરેક વ્યક્તિ બેવડું એટલે ડબલ નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે અમેરિકાના રાજ્યમાં વસવાટ કરતો હોય અથવા તો રહેતો હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ પરંતુ નાગરિકત્વ છે એટલે આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. કોઈ અલગથી રાજ્ય તરફથી નાગરિકત્વ મળતું નથી. આપણે તો ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ જ નથી. એટલે કે આપણા દેશમાં એ રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ છે જ નહીં. ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકો છે એ જ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્યનું. એટલે કે અમેરિકાની જેમ અમેરિકા છે એ પોતાના યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે તો બીજું પોતાના રાજ્યમાં જે વસવાટ કરતા હોય એનું નાગરિકત્વ. એટલે આપણું ભારત દેશના જે લોકો છે એ એક જ નાગરિકત્વ ધરાવે છે. જ્યારે એ આપણે કહીએ કે ભારતમાં જમ્મુ અને કાશ્મીર એવા છે જે નાગરિકોનું બેવડું નાગરિકત્વ છે કારણ કે એ ભારતનું નાગરિકત્વ ધરાવે છે. આ ઉપરાંત જે રાજ્ય એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં રહે છે એનું પણ નાગરિકત્વ ધરાવે છે. હવે જોઈએ આપણે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે એટલે કેન્દ્ર રાજ્ય છે. સંઘનો મતલબ થાય છે કેન્દ્ર. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારે પણ બદલી શકાતો નથી.
તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે કે સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારે પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપમાં બંધારણમાં સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. હવે કોઈ પણ એકમ રાજ્ય હોય, એકલો રાજ્ય હોય તો એને કેન્દ્રથી છૂટો કરી દેવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ છે એ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો છે એના વચ્ચે જે સત્તા છે, શાસન કરવું છે, શાસન કરવાની જે આપણે કહીએ કે શાસનની સ્પષ્ટ વહેંચણી પણ કરી દેવામાં આવી છે. જેથી રાજ્ય સરકાર છે એ પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાનમાં રહી ને પોતાના કાયદાઓ ઘડી શકે છે અને એ કાયદાનો અમલ પણ કરી શકે છે. જેમ કે આપણે કહીએ કે ભારતમાં રાજ્ય જેમ કે ગુજરાત છે તો એ ગુજરાત રાજ્યમાં અમુક એ પ્રદેશ ઉપર કાર્યક્ષેત્રોના અનુસંધાનમાં અમુક કાયદાઓ ઘડી પણ શકે છે અને એનો અમલ પણ રાજ્ય સરકાર કરી શકે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે સત્તાઓ છે એનું વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલી જે સત્તાઓ છે એ ભોગવે છે. કોણ? તો કેન્દ્ર સરકાર. સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. જે કેન્દ્ર અને રાજ્યો બંને છે એ સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભમાં કોઈ મડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર છે, રાજ્યો અને કેન્દ્રો વચ્ચેની જે સત્તાઓ આવે છે, કોઈ પણ કાર્યો હોય તો એનું વિભાજન કરી એને બંનેમાં ડિવાઈડ કરી અને એ સંદર્ભમાં એ કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી અને તેનું ઉકેલ એટલે નિરાકરણ લાવવાની કામગીરી પણ કરે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું એટલે શાસન કરવાનું સ્પષ્ટ અને વિશદ એવું વિભાજન કરવામાં આવ્યું છે. એટલે બંનેને છૂટા કરી દેવામાં આવે છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એવી રીતે. જે માટે 3 યાદીઓ છે એ બંધારણમાં મૂકવામાં આવી છે. તો મિત્રો, આગળનો વિડીયો એટલે કે આગળની આપણે યાદીઓની શરૂઆત છે એ બીજા વિડીયોમાં કરશું. એટલે કે આગળના વિડીયોમાં એની સમજ આપીશું. તો અહીંયા આપણે આ પૂરું કરીએ છીએ. થેન્ક